ઇન્સ્ટાગ્રામ પર કેટલાક આઈડી પરથી દારૂની વાંધાજનક રીલ વાયરલ થઈ હોવાનું સામે આવ્યું હતું, જેમાં દારૂ ભરેલી કાર સાથે તેમજ દારૂના જથ્થા સાથે વિડીયો રીલ બનાવીને ગુજરાતમાં દારૂબંધીને અસર થાય તેવો પ્રયાસ કરાયો હતો। ત્યારે આ વાયરલ વિડીયો અંગે રાજ્યના ડીજીપી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપવામાં આવતા એસએમસી દ્વારા મામલે 2 સગીર ઉપરાંત બનાસકાંઠાના લવાણા ગામનો બુટલેગર દશરથ ઠાકોર અને સ્વરૂપસિંહ લવારા નામના બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી તમામની અટકાયત કરવામાં આવી હતી। આજે વહેલી સવારે થલતેજ 4 રસ્તા પાસે આવેલ ટાઇટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગના 10મા માળે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સહિત ચાંદખેડા, સાબરમતી અને મણિનગર સહિતના ફાયર સ્ટેશનની 28 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને 3 કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ જ્યારે અહીં પહોંચી ત્યારે આગ ખૂબ ફેલાઈ ગઈ હતી અને કોમર્શિયલ બિલ્ડિંગના 3 માળમાં આવેલ 12થી પણ વધારે ઓફિસો બળીને ખાખ થઈ ગઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં સુશાસન દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી ફ્યુઅલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો કર્યો હોવાનું જણાવ્યું હતું। ત્યારે આ ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરવામાં આવેલા વીજ વપરાશ ઉપર આશરે 1120 કરોડનો લાભ થશે।